નમસ્કાર મિત્રો જે ફાર્મર આઈડી માટે રજીસ્ટ્રેશન કરતી વખતે જે એરર આવે છે એ એરરનું સોલ્યુશન હું તમને આ વિડીયોમાં કહેવાનો છું। મારા આગળના વિડીયોમાં ફાર્મર આઈડી માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એના પર વિડીયો બનાવેલો હતો, તો એમાં ઘણી બધી કોમેન્ટો આવી હતી। તો એ વિડીયો જોઈને અમુક લોકોને એરર આવતી હતી, તો એ એરરનું સોલ્યુશન કેવી રીતે થશે એ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું। અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન કે ઓટીપી નથી આવતો, તો મિત્રો એના સોલ્યુશનમાં એ જાણી લેવું કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં, અને એ કેવી રીતે જાણવું એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અને જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો થોડા સમય પછી ટ્રાય કરવું અને બરાબર આધાર કાર્ડ નંબર ચેક કરી જુઓ। ત્યાર પછીનો પ્રશ્ન છે કે વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી નાખ્યું છતાં પણ લોગિન કરતા સમયે યુઝર નોટ ફાઉન્ડની એરર આવે છે, તો મિત્રો એના સોલ્યુશન માટે ફોરગેટ પાસવર્ડમાં જઈ મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી અને તમારી પાસે યુઝરનેમ અને પાસવર્ડ આવી જશે, તો તે જ યુઝરનેમ અને પાસવર્ડ નાખી તમે લોગિન થઈ શકો છો। ત્યાર પછીનો પ્રશ્ન છે કે વેબસાઇટ પોર્ટલમાં 502ની એરર આવે છે, તો મિત્રો આવી એરરનું કારણ ભારત સરકારનું સીડેકનું સર્વર ડાઉન હોવાના કારણે થાય છે, તો તમારે થોડા સમય પછી ટ્રાય કરવું। ત્યાર પછીનો પ્રશ્ન છે જે મોટા ભાગના લોકોને આ એરર આવે છે કે નેમ સ્કોર 50થી નીચે આવે છે, તો મિત્રો 50થી નીચે સ્કોર હોય તો તમારે કોઈ પણ મૂંઝાવાની જરૂર નથી। ઓછો સ્કોર હોય તો પણ તમે ફોર્મ સબમિટ કરી શકો છો। તમારે નામ એકવાર ચેક કરી લેવાનું છે, જો બરાબર હોય તો આગળની પ્રોસેસ કરવાની છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે કેપ્ચા કોડ નથી દેખાતા, તો મિત્રો આવી પ્રોબ્લેમમાં તમારે ઇન્ટરનેટ ધીમું હોઈ શકે છે અથવા વેબસાઇટની એપીઆઈ ડાઉન હોઈ શકે છે, જ્યાં તમારી મોબાઈલની સ્પીડ વધારે આવતી હોય તે જગ્યાએ જઈ આ ફોર્મ ભરવું। બીજો એક પ્રશ્ન છે કે સૌથી વધારે પૂછાય છે કે એક ખેડૂત ખાતેદારના એક કરતાં વધારે સર્વે નંબર હોય તો બધા સર્વે નંબર કેવી રીતે એડ કરવા, તો મિત્રો જ્યારે પણ આ ફોર્મ ભરશો ત્યારે ફેટ્સ લેન્ડ ડિટેલમાં જવાનું અને સર્વે નંબર નાખી વિગતો આપી સર્વે નંબર ફેટ્સ કરી લેવાનો છે। એવી જ રીતે બીજા સર્વે નંબર માટે ફેટ્સ ડિટેલમાં જઈ વિગતો આપી સર્વે નંબર એડ કરી લેવાના છે। એક સર્વે નંબર ઉપર એક કરતાં વધારે નામ હોય તો કઈ રીતના ફોર્મ ભરવું, તો મિત્રો જેમને પણ 2000નો હપ્તો લેવો હોય એમને બધાને આ ફોર્મ ભરવાનું રહેશે અને અલગ ફોર્મ ભરવાનું રહેશે। સર્વે નંબરમાં કુટુંબના પરિવારના સભ્યનું નામ હોય, પહેલા એક ખેડૂતનું ફોર્મ ભરવાનું છે, એના નામની સામે ટીક માર્ક કરી લેવાનું છે અને ફોર્મ ભરી દેવાનું છે। ત્યાર પછી બીજા નામ માટે અલગથી ફોર્મ ભરવાનું અને આની આ પ્રોસેસ કરવાની। ત્યાર પછીનો પ્રશ્ન છે કે ડિપાર્ટમેન્ટ અપ્રુવલમાં શું સિલેક્ટ કરવું, તો મિત્રો જો તમારી પાસે વીસી અથવા સીએસસી આઈડી હોય તો તમારે એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું, અને જો તમે જાતે આ ફોર્મ ભરતા હોય તો તમારે રેવન્યુ સિલેક્ટ કરવાનું। ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઓક્યુપેશન ડિટેલમાં શું સિલેક્ટ કરવું, તો મિત્રો એમાં તમારે બંને ઓપ્શન સિલેક્ટ કરી લેવાના છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે ફેટ્સ લેન્ડમાં મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશ આવે છે, તો મિત્રો આ એરર આવવાનું કારણ બીજા રાજ્યની વેબસાઇટથી રજીસ્ટ્રેશન કર્યું હોય ત્યારે ગુજરાતની જગ્યાએ એમપી અથવા યુપીનું નામ આવે છે। બધા રાજ્ય માટે અલગ અલગ વેબસાઇટ છે, આપણા ગુજરાત માટે GJFR.agristategovernment.in, તો આ વેબસાઇટ જોઈને જ રજીસ્ટ્રેશન કરવું। અને જો રજીસ્ટ્રેશન કરી નાખ્યું હોય તો તમે વીસી અથવા સીએસસી સેન્ટરની મુલાકાત લ્યો। અને આ એરરનું બીજું પણ કારણ હોઈ શકે કે ફાર્મર આઈડી માટે રજીસ્ટ્રેશન કરવાનું હોય અને એની માટે વેબસાઇટ અથવા એપમાં ફોર્મ ભરવાનું હોય છે, તો અમુક લોકોને એવું થયું હોય કે જ્યારે ભારત સરકાર દ્વારા આ ફાર્મર આઈડી માટેની જાહેરાત થઈ હતી ત્યારે બધા રાજ્યમાં અલગ અલગ તારીખે આ ફોર્મ ભરવાનું ચાલુ થયું હતું। આપણા ગુજરાતમાં 15 ઓક્ટોબરથી ફોર્મ ભરવાનું ચાલુ થયું હતું, મોબાઈલથી થોડા દિવસ પછી ચાલુ થયું હતું, અને ગુજરાત પહેલા એમપી અને યુપીમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું હતું। તો આપણા ગુજરાતના અમુક લોકોએ એમપી યુપી યુટ્યુબરના વિડીયો જોઈને અને એની સરકારની જ એપ્લિકેશનથી યુટ્યુબના વિડીયો જોઈને રજીસ્ટ્રેશન કરી નાખ્યું હોય, તો ત્યારે આવી પ્રોબ્લેમ બને છે કે લેન્ડમાં એમપી અથવા યુપીનું નામ આવે। બીજી કોઈ પ્રોબ્લેમ પણ હોઈ શકે છે, તો આના સોલ્યુશન માટે તમે વીસી અથવા સીએસસી સેન્ટર ઉપર જાઓ, ત્યાં આ પ્રશ્નનો જવાબ મળી જશે। તો મિત્રો હજુ પણ તમારે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો। મારા વિડીયોમાં વધારે કોમેન્ટો આવી હતી એના વિશેમાં વિડીયો બનાવ્યો હતો। આ વિડીયોમાં આટલું જ। આવી જરૂરી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો।